હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તો કેમ છો બધા? ઉમેદ કરું છું તમે પણ બધા મજામાં હશો. હું પણ મજામાં છું અને અત્યારે આવી ગઈ છું મારા ઘરે. મોર્નિંગ તો આપણે બહાર હોય છે. મોર્નિંગમાં તો મોર્નિંગનો વિડીયો નથી શૂટ કરી શકતા કેમ કે ક્લાસનો ટાઈમ થઈ જાય છે. એના લીધે આપણે વિડીયો નહીં શૂટ કરી શકતા. તો ક્યારેક ટાઈમ મળશે તો આપણે પણ વિડીયો શૂટ કરીશું. અને અત્યારે આપણે આવી ગયા છે ઘરે અને ટાઈમ થઈ ગયો છે અત્યારે 11 વાગી ગયા છે અને મારું કામ પણ બધું પડ્યું છે બાકી, કેમ કે સવારે મોર્નિંગમાં વહેલા જતા હોય તો તમે બન્યા રહેજો મારા વિડીયોમાં. અને ટોટલી કામ એમને પડ્યું છે. તો ઘરનું કામ બધું બાકી છે અને અત્યારે રસોઈ પણ બનાવવાની છે. 11 વાગી ગયા છે તો આપણે બનાવીએ રસોઈ. અને શું રસોઈમાં બનાવીએ છીએ જોવા માટે તમારે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેવું પડશે. અને જો મારા ઘરનું કામ બધું બાકી રહે છે, જે લેડીઝો બંને બહાર કામ કરવા જતી હોય એને ખબર જ હોય છે કે મોર્નિંગમાં કામ બધું ફિનિશ ન થઈ શકે. તો એના લીધે બધું કામ પડ્યું હોય છે અને હું પણ સવારે વહેલા જાઉં છું. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરજો અને સપોર્ટ કરતા રહેજો. અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેવા. ચાલો આપણે બનાવીએ રસોઈ. થેન્ક યુ સો મચ. તો મિત્રો અહીંયા આપણે લેવાની છે, આપણે આજે બનાવવાની છે પાલકની ભાજી. તો જો મેં મસ્ત સુધારવા બેસી ગઈ છું અને તાજી ભાજી છે સવારમાં. તો જો મેં મસ્ત સુધારી લીધી છે ભાજી પાલકની. અને પાલકની ભાજી ખાવાની તો મજા આવે. અને અહીંયા મેં સુધારી લીધા છે કાંદા અને ટામેટાં. એનું ચટણી બનાવીશ. અને અહીંયા મેં વાટી લીધું છે લસણ. અને જો કાંદા અને લસણની ચટણી પણ મેં વાટી લીધી છે. તો આપણે ચાલો જો પાલકની ભાજી પણ સુધારી લીધી છે. હવે આપણે ચડાવી દીધું છે પેણી અને એમાં નાખી દીધું છે તેલ. તેલ ગરમ થયા પછી એમાં આપણે નાખી દીધી છે રાઈ. અને જો રાઈ ગરમ થયા પછી આપણે નાખી દીધા છે સૂકા મરચાં, લાલ મરચું. અને એ હવે થઈ ગયું છે. હવે આપણે નાખી દીધું લસણની પેસ્ટ. અને આપણે હવે એમાં નાખી દીધા મસાલા એડ કર્યા છે અત્યારે. તો હું તો આવી રીતે શાક બનાવું છું અને જો મસ્ત દેખાય છે ચટણી. અને આપણે હવે એમાં એડ કરીએ ટામેટાં. અને કાંદા મસ્ત મેં એડ કરી દીધા છે. આપણે શાક મસ્તનું બનાવીએ અને એને થોડીક વાર આમ જ રહેવા દઈશ, ગરમ થવા દઈશ. અને એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું પણ એડ કરી દીધું છે. જુઓ કેટલું મસ્ત દેખાય છે. અને જો એમાં હવે મેં ભાજી એડ કરી દીધી છે. તો ચાલો કેવી મસ્ત લાગે છે. જો એકદમ મસ્ત તાજી શાકભાજી પાલકની ભાજી. તો કોમેન્ટથી જરૂર જણાવજો કે તમે કેવી રીતે બનાવો છો. હું તો આવી રીતે બનાવી રહું છું. ફટાફટ મને આવડે છે મને બનાવવાની, તો હું તો આવી રીતે બનાવી રહું છું. તો તમે જરૂરથી કહેજો કોમેન્ટમાં. અને મારા વિડીયોને શેર કરતા રહેજો, લાઈક કરતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. તો હું તો ભાઈ આવી રીતે બનાવું છું જમવાનું. તો તમે પણ નવી રેસીપીનો વિડીયો બનાવતા રહેજો અને જરૂર એડ કરતા રહેજો. તો જો થોડી વાર પછી આપણી ભાજી થઈ ગઈ છે મસ્ત મજાની. વાવ, ખાવાની મજા આવી જાય. હવે આપણે રોટલી કરી નાખીશું. થોડીક બનાવીશું રોટલી. અને જો આપણે બનાવવાનું છે રાઈસને બધું, પણ આપણે એટલો બધો વિડીયો મારાથી નહીં એડ થઈ શકશે. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં જરૂરથી કરીશું. અત્યારે તો જો મેં ભાજીની રેસીપી પણ તમને હાથે એડ કરીને બતાવી દીધી છે. તો તમે કેવી રીતે ભાજી બનાવો છો જરૂરથી કમેન્ટમાં બતાવજો. થેન્ક યુ.